નમસ્કાર મિત્રો આજે તારીખ 18 માર્ચ 2025 મહત્વના સમાચારમાં વાત કરીશું। ગુજરાતના દ્વારકામાં 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે। દરેક મહિલા પાસેથી એજન્ટે 25,000 રૂપિયા લઈને દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડ્યા હતા। વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની ગયો છે। ત્યારે ગુજરાતના દ્વારકામાં 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે। સમગ્ર મામલે પોલીસે 5 મહિલાને ઝડપી પાડીને વધુ તપાસ પણ હાથ ધરી છે। ગુજરાતના દ્વારકાના રૂક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી। જો કે તેમની પૂછપરછ કરતા મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું। તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈ કાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ 5 મહિલાઓને બાંગ્લાદેશી નાગરિક હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે મહિલાઓની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દરેક મહિલાઓ પાસેથી એજન્ટે 25,000 રૂપિયા લઈને ગુજરાત પહોંચાડ્યા હતા, જેમાં તેઓ દરિયાઈ મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા। મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગેરકાયદેસર રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલતી હતી। આ 5 મહિલા હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે 5 મહિલાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।